નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ડાલાને ઝડપી લઈ તેમાંથી 1116 બોટલ ઝડપી લઈ 2 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન આબુ રોડ તરફથી એક સફેદ કલરનું બોલેરો પિકઅપ ડાલું આવતા તેમાં ચાલક સહિત 2 ઇસમો બેઠેલા હતા અને ડાલામાં ગાજર ભરેલા બોરા હોય તેની પર શંકા જતા તેને હાથનો ઇશારો કરી રોકવાનું કહેતા પિકઅપ ડાલું ઉભું રાખેલ નહીં, જેથી ચેકપોસ્ટ ખાતે રાખેલ બેરિકેડની આડશ કરાવતા ડાલાના ચાલકે પોતાનું ડાલું બેરિકેડ આગળ ઉભું રાખી ચાલક તથા તેની સાથેનો શખ્સ બાળાઓમાં ભાગી ગયા હતા, જેથી પોલીસે તેમનો પીછો કરી એક શખ્સને ઝડપી લીધો હતો. પરંતુ ચાલક ત્યાંથી ભાગી જતા પોલીસે ગાડીમાં ચેક કરતા ગાડીમાંથી વિદેશી દારૂની 1116 બોટલ કિંમત ₹1,16,340 મળી આવ્યો હતો, જેથી પોલીસે બોલેરો ગાડી કિંમત ₹4 લાખ તથા મોબાઈલ નંગ એક કિંમત ₹3,000 મળીને કુલ ₹5,67,340 ના મુદ્દામાલ સાથે પપ્પુરામ રૂપારામ પટેલ રહેઠાણ સોનાઈ લાખા, તાલુકો રોહત, જિલ્લો પાલી, રાજસ્થાન અને યશપાલ રાવત, જિલ્લો પાલી, રહેઠાણ બ્યાવર સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર ચાલકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.